હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું. સો આજે છે શીતળા સાતમ. સો આજે જો પૂજા કરવા જવાની છે મંદિરે. સો પહેલાં તો રેડી થવાનું છે અને પછી જવાનું છે મંદિરે પૂજા કરવા માટે. અને પછી આજે તો કોઈ રસોઈ બનાવવાની છે નહીં અને જે બી કોઈ તૈયારી છે જન્માષ્ટમીની સ્વીટો અને પછી સાંજે જવાનું છે મેળામાં. અને જોઈએ વરસાદ હશે તો નહીં જઈએ અને નહીં હોય તો જાશું. અને ધીમે ધીમે આવતો હશે ને તો એ જવાનું જ છે મેળામાં તો. સો ચલો હવે પહેલાં રેડી થઈ જઈએ અને મંદિરે જઈ આવીએ. ચાનો કર્યો પછી હવે કેટલો કોઈ હાય તો કર દે. પછી ક્યાં જવું છે તારે? હિચકા ખાવા જવું છે. હાલો હાલો. સો તાર જો અહીંયા ગાર્ડનમાં કાકરીમાં રમત કરે છે. હેતાર્થ શું કરે છે? તો મમ્મી એમાં બેઠા છે. હિરલ ને હેતાર્થનું ધ્યાન રાખે છે. આપણું કામ વિડીયો બનાવવાનું. સો અમે મંદિરેથી ઘરે આવી ગયા છીએ અને હેતાર્થ જમે છે. તો જો બતાવું કે અત્યારે જમવામાં શું બનાવ્યું છે અને જન્માષ્ટમી છે સો કઈ કઈ સ્વીટ બનાવી છે અને શું લીધું છે ચલો બતાવું. તો જો આઠમની આપણે તૈયારી આ બધી કરી છે. તો જો આ છે કાજુ કતરી, આ છે લીલા નારિયેળ પર ટોપરા પાક, આ છે રસમલાઈ, ગુલાબજાંબુ, આ છે મોહનથાળ, આમાં છે થેપલા, આમાં બધું ફરસાણ છે અને આ છે પાણીપુરી માટેની તૈયારી અને આ છે દહીં વડા માટેના વડા છે, પૂરી, છાશ, દહીં, ભરેલા રીંગણા બટેકાનું શાક છે, મરચાં છે અને આમાં મીઠી પૂરી છે જે આપણે ગોળવાળી પૂરી કહીએ ને એ. જો એટલું છે ને આમાં છે ખાખરા, હજી કંઈક બાકી રહી ગયું છે મેંદાની પૂરી. જે મમ્મી કંઈક કહે છે. શું મમ્મી? હજી ઓમાં સેવ પડી. હા ઓલા ગાંઠિયા એ બધું હજી બીજા ડબલા ભરેલું છે. ખાજલી છે. ઓહો ખાટલી રહી ગઈ. હા પાણી આપો ભાઈ, આને પાણી. આ ચક્કી આપણે વિડીયો બનાવતા હોય ને વચ્ચે વચ્ચે ચક્કીને છાશ જોતી હોય, પાણી જોતી હોય દઈ દો એટલે કોઈ કંઈ કરે નહીં. હા વિડીયો શાંતિથી ના બનાવવા દેવો. મોરી ખાજલી, હા સેવ ને એ બધું અંદર થયું. હા હા કેટલું કાંઈ પછી રહેવું જ જોઈએ ને ડબરા. હા આ જો અમારું લગભગ રસોડું ભરાઈ જ ગયું. એમાં ક્યાંય જગ્યા દેખાતી નથી. દાળ ભાત ખાવાના કરતા બાપા આ તો આમ કંટાળો બધાનું. હા સાચી વાત છે. આના કરતાં દાળ ભાત શાક રોટલી બનાવવા બહુ સારા, ઇઝી પડે. આ તો આપણે 2-3 દિવસ અગાઉથી ચાલુ કરી દેવું પડે. જો આ બધી જન્માષ્ટમીની તૈયારી કરેલી છે. એટલી બધી મીઠાઈ છે. અમુક ઘરે બનાવી છે, અમુક બહારેથી લીધી છે. સો તમારે લોકોએ જન્માષ્ટમીની તૈયારી કરી કે નહીં કમેન્ટ કરજો. તો જો હવે અમે જમવા બેસીએ છીએ અને હાલો તમે બધા આવી જાઓ જમવા માટે. સો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ મેળામાં. થોડાક હેતાર્થ માટે રમકડા લેવાના છે અને જોઈએ છીએ અમને કાંઈ ગમશે તો એ પણ લઈ લેશું. હે તાર રેડી? હે હા દાદી રેડી થઈ ગયા.
તો ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છીએ અને અત્યારે ચાલુ છે વરસાદ. તો જોઈએ હવે. અત્યારે તો રસ્તામાં છીએ. બહુ એવો વરસાદ હશે તો પાછા આવતા રહેશું. બરાબર ને હતા. અહીંયા હિરલ ને મમ્મી બંને બેઠા છે. ભરખુડા તો થયા છીએ મેડમ જવાના, પણ અત્યારે આવે છે વરસાદ, પલટી જાય એવું. જોઈએ હવે રિટર્ન ના થવાય તો સારું. અમે તો કેમ રખાવું? હા, નહીતર આમાં કઈ લેવાશે નહીં, પાછું આવતું રહેવું પડશે ઘરે. આ કરી નહીં લે ને ચાલુ ક્યાંક. ના ના. અને આ ભાઈને જો હદ ઉપરાંત શોખ છે ગાડીનો. એને એમ થાય કે મને આવડતી હોય ને તો અત્યારે ગાડી હલાવવા માંડું, એવું એમ થાય. એ ઓલું ગેર હજી વરસાદ ચાલુ જ છે, બંધ નથી થયો. જોઈએ હવે. હાલો લેવાનું છે કે તમારે? આ જો અહીંયા પાણી ભર્યા વરસાદના કારણે, તોય અમે મેળામાં આવવાનું કેન્સલ ના કર્યું. મળતી નથી જો આને વરસાદ નહીં સાવ. હા, એ સારું થયું, પણ નકર તો ઉભવાની જગ્યા ના હોય. અહીંયા જો કંઈક જોવા જેવું લાગે. લાવો લઈ લો હવે. તો જો અત્યારે જમવામાં છે મસ્ત પાણીપુરી, અહીંયા છે પૂરી, આમાં છે રેડીમેડ પાણી, આ છે મીઠું પાણી. તો મેળામાંથી અમે આવી ગયા છીએ અને જમી કરીને ફ્રી પણ થઈ ગયા છીએ. સો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.